રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મહિલા મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા। વિવિધ યોજનામાં કામ કરતા બહેનો સાથે તેણે ટિફિન ભોજન કર્યું હતું। તે દરમિયાન રૂપાલાએ કહ્યું હતું કે જેના અન્ન ભેગા એના મન ભેગા। ટિફિન બેઠકથી પ્રચાર અને સંવાદ કરવા પણ આહ્વાન કર્યું હતું। દેશમાં મહિલા શક્તિને આગળ વધારવામાં આવે છે તેવી વાત કરી હતી। રૂપાલાએ કહ્યું હતું કે હું પણ ક્યાંક મહિલા શક્તિને સહયોગ આપવાનો પ્રયાસ કરીશ। ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું। આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી। તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મીટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મીટિંગ કરીએ। એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા। એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે। ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજે અહીંયા મહિલા સંમેલનમાં આપણા લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ એ ટિફિન બેઠક રાખેલી છે। ટિફિન બેઠકનો કોન્સેપ્ટ સૌ પ્રથમ અમરેલીથી જ્યારે પરસોત્તમ રૂપાલા સાહેબ ધારાસભ્ય હતા ત્યારથી કરેલો હતો કે જેના અન્ન ભેગા એના મન ભેગા એ ઉદ્દેશથી દરેક કાર્યકર્તાઓના ભોજનનો આદાન પ્રદાન થાય, એમના વિચારોની આપલે થાય ને એમના સમસ્યાઓનું પણ નિરાકરણ થાય એ મુખ્ય ઉદ્દેશ। આજે આશાપુરા માતાજીના મંદિર રૂટીનમાં અમે દરરોજ સવારે ઉઠી અને જ્યાં પ્રચારમાં જાય છે પહેલા એક મંદિરમાં દર્શન કર્યા। આજે આશાપુરા માતાજીના મંદિરે રૂપાલા સાહેબ દર્શન કર્યા, ચુંદડી ચડાવી, નાળિયેર વધાર્યું અને ત્યાંથી અમે પ્રચારનો પ્રારંભ કર્યો। ડૉક્ટર ભાવના જોશીપુરા, પ્રથમ મહિલા મેયર, એડવોકેટ, રાજકોટ। સ્વાવલંબી મહિલા સુખી પરિવાર। શહેરના આર્થિક પછાત વિસ્તારોમાં પતિ કે પિતાને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરતી, એ ભણેલી હોય કે અભણ બેન હોય, એને પ્રશિક્ષણના માધ્યમથી કૌશલ્યવર્ધન તાલીમ અને સાક્ષરતા, એ બેન દીકરી પોતે પણ ભણે, એના ભાઈ બહેન અને ભવિષ્યમાં એના બાળકો પણ ભણશે જ। 100% સાક્ષરતા દર સાથે અહીંયા જે મારી સાથે ઊભા છે એ મારા એ મુહિમના બધા એક એક ઘટકના એ લીડર્સ છે। આજે અમે 35 થી 40 હજાર બહેનો સુધી જે પહોંચ્યા છીએ સ્વાવલંબી મહિલા સુખી પરિવાર, એ માંથી દરેક એરિયામાંથી લીડર કક્ષાના બહેનોને બોલાવીને માતૃકા આશીષ, આજે રૂપાલા સાહેબને માતૃજગતના આશીર્વાદ, એ પ્રકારનો એક કાર્યક્રમ ટિફિન બેઠક। આજે પાપ મોચીની 11 છે, ફરાળ છે। સહના વવતુ સહનવ ભુટકતું સંગ છદ્વ સંગ તત્વ સંગો મનાસી જાનતા હું। અને જે બધું સાથે થાય તો એ એક શુભ, એક પોઝિટિવ વાઇબ્રેશન્સ, એની પણ એક મોટી અસર થાય અને સર્વે માતાઓના હૃદયપૂર્વકના રૂપાલા સાહેબને આશીર્વાદ છે। વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જન્મ કુરુ। અમારી સાથે બેસીને ભોજન લીધું છે, એમનું પણ એ ટિફિન લાવ્યા હતા। રામભાઈ મોકરિયા સાહેબ બધાના લાડુ લઈને આવ્યા અને ખાસ અમારા બહેનો પણ, દરેક બહેનો ઘરેથી એ રોટલા ને શાક, આ તો 11 છે એમને તોય ઘરેથી પણ બધું બનીને આવ્યું। આજે અમારા આખું બોર્ડ, હું, પ્રવીણાબેન, શોભનાબેન, ચાંદનીબેન, તમામ ઉત્પલાબેન, પ્રફુલ્લાબેન અને મારા તમામ જે લીડર્સ, જે મારી મુહિમમાં મારા સાક્ષીઓ છે, રેશમાબેન, પારુલ, પૂનમ, લીલાબેન, કુસુમ, રેશમા, મહિડા, આ બધા જ, શારદા, આશા, ક્યાંથી લોકો આવ્યા છે આશીર્વાદ આપવા માટે। ભાવના જરિયા, ચંપાબેન, લાભુબેન, એક એક વિસ્તારમાં આપને કહું ને તો ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ કરતાં પણ એ લોકોનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે બધાને 2 ટાઈમ જમવાનું જોઈએ છે અને પૂરક રોજીરોટીનું કામ કરે છે। આ પ્રકારના સ્વાવલંબી બહેનોનો આશીર્વાદ પ્રકલ્પ આજનો ખૂબ આનંદ ઉત્સાહ। રૂપાલા સાહેબને આશીર્વાદ।